ધારાસભ્ય ચૈતર વસાવાને હવે આપવું પડશે રાજીનામું। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મિત્રો તમે વિચાર કરો કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર હતા અને અત્યારે પણ જેલની અંદર જ છે। તો શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે? ઘણા બધા લોકો આવા સવાલ ઉઠાવી રહ્યા છે કે ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય આજથી 2 થી 2.5 મહિના થવા આવ્યા ત્યારથી ચૈતર વસાવા જેલની અંદર છે। અને ઘણા બધા લોકોનો એવો પ્રશ્ન છે કે શું એક ધારાસભ્ય 3 મહિના સુધી જેલની અંદર પુરાઈ રહે તો એને રાજીનામું આપવું પડે? ઘણા બધા મિત્રો એવા નિયમો હોય છે અને ઘણા બધા લોકો કહી રહ્યા છે કે જો ચૈતર વસાવા 3 મહિના સુધી જેલમાંથી ના છૂટ્યા તો ચૈતર વસાવાને રાજીનામું આપવું પડશે અને તેમને ધારાસભ્યનું પદ ગુમાવવું પડશે। એવા ઘણા બધા સમાચાર મળી રહ્યા છે। તો શું છે હકીકત ઘટના? તો ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સંપૂર્ણ માહિતી આપણે તમને બતાવવાના છીએ। તો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો। મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, બધા લોકો જાણે છે। અને એમની સામે સંજય વસાવાએ જે ફરિયાદ નોંધાવી હતી એટલે ચૈતર વસાવા આજે 2.5 મહિનાથી જેલની અંદર પુરાયેલા છે। વારંવાર તેમના જામીન રદ થાય છે, તેમને ન્યાય નથી મળતો। તો ઘણા બધા લોકોનો એવો સવાલ છે કે જો ધારાસભ્યને આટલા ટાઈમ સુધી જેલની અંદર રાખવામાં આવે તો અમારા કામો કેવી રીતે થશે, અમને ન્યાય કેવી રીતે મળશે? અને ઘણા બધા લોકોના એવા સવાલ છે કે શું ધારાસભ્ય 3 મહિના સુધી જેલમાંથી ન છૂટે તો તેમને રાજીનામું આપવું પડે કે તેમને તેમનું પદ ગુમાવવું પડે? તો મિત્રો આપણને એવા સમાચાર મળ્યા છે અને ઘણા બધા લોકો કહી રહ્યા છે, પણ હજુ કોઈ એવી પાકી માહિતી નથી કે ચૈતર વસાવાને રાજીનામું આપવું પડશે કે ચૈતર વસાવા તેમનું ધારાસભ્ય પદ ગુમાવી શકે છે। પણ આપણે તો એ પ્રાર્થના કરવાની છે ભગવાનને કે ચૈતર વસાવા જલ્દીથી જેલની બહાર આવી જાય અને ચૈતર વસાવાને જલ્દીથી ન્યાય મળી જાય। તો આ વાતને લઈને તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જણાવજો। ઘણા બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરે છે, તમે પણ ચૈતર વસાવાને સપોર્ટ કરતા હશો તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રોને વિડીયો શેર કરજો।